નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે। વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। 24 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ બનશે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ વરસશે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે, જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેશે। તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતાઓ રહેશે। ગુજરાતમાં એક બાજુથી વરસાદ વિદાય લઈ રહ્યો છે અને બીજી બાજુ વરસાદની આગાહી છે, ત્યારે નવરાત્રીમાં પણ વાતાવરણ કેવું રહેશે, સાથે જ પાછોતરો વરસાદ કેવો પડશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો હવે નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે? નવરાત્રિમાં વરસાદ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓ માટે વિલન બનવાની શક્યતા રહેશે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહે, પરંતુ 24મી સપ્ટેમ્બરે એક મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તેની સીધી અસર પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર થતાં તારીખ 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાજા ગગડાવી નાખે તેવી ગર્જના પણ થવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ વીજ પ્રપાતથી કાળજી રાખવી ઇષ્ટ રહે। વરસાદ અંગે જોઈએ તો ખાસ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કાકા, નવરાત્રીમાં તો વરસાદ વિઘ્ન બનશે, પરંતુ હવે ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે, તો ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અત્યારે વરસાદી માહોલ બની રહ્યો છે। ખેડૂત ભાઈઓ માટે ક્યારેક આ વરસાદ આશીર્વાદરૂપ નીવડશે અને ક્યારેક ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં છે, ત્યારે જો પવનની ગતિથી પાકો પડી જાય તો એના ડૂંડા જરા નિઘલ અવસ્થામાં કોઈ ડૂંડા ઉપર અસર થાય અને ડુંડામાં દાણા પાકી ગયા હોય કોઈમાં તો ઉગી જવાની શક્યતા રહે। મકાઈ છે, બાજરી છે, એ બાબતમાં કઠોળ ઉપર પણ ભારે અસર થવાની શક્યતા આ વરસાદથી રહે। અને આ વરસાદ જે છે તે પછી પાછી બીજી સિસ્ટમમાં ઉપરાપરી વરસાદ આવવાના છે, પણ આ વરસાદનો રાઉન્ડ જે છે એ લગભગ કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહે। લોકલ ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની રહે। જી કાકા, તો સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં વરસાદ રહેશે, એ પછી પણ જો ચોમાસું વિદાય લઈ લેશે તો ત્યારબાદ પણ વરસાદ થશે, એટલે માવઠા થશે? ચોમાસું તો કેટલાક ભાગમાંથી વિદાય લઈ લીધી છે। એન્ટી સાયક્લોન બન્યા છે। રાજસ્થાનના ભાગો હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય લે છે। 30મી સપ્ટેમ્બરથી લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શક્યતા રહેશે। પરંતુ આમ છતાં બંગાળ ઉપસાગરમાં જે એક પછી એક સિસ્ટમો બની રહી છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ તરફ સુરતમાં ભારે વરસાદ ખાબક્યો। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા। ગુરુદ્વારા પાસે પાણી ભરાયા છે। રોડ રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે।
પાણીનો વહેણ જબરદસ્ત જોવા મળ્યો। વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઉધના લીંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયા। રેલવે પાસ ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું। તો સુરતના પાંડેસરામાં પણ વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અહીં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ દ્રશ્યો છે રેલવે પાસ ગરનાળાના કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઘણા રાહદારીઓ આ પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે। તો સુરતમાં હાલ સાંભેલાધાર વરસાદ જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો સુરતમાં ભારે વરસાદથી હાલ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઉધના લીંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત પણ પાંડેસરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ એવા પ્રકારની છે કે રસ્તા પર જાણે નદીના પાણી આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ગરનાળામાં કે જ્યાં ગળા ડૂબ પાણી દેખાઈ રહ્યા છે, લોકો પાણી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ઉધના લીંબાયતને જોડતા રેલવે પાસ ગરનાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલ વાહન ચાલકો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો। આ ઉપરાંત પાંડેસરામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ પર મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે હાલ રસ્તા પર જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમને આ પાણી વચ્ચે પસાર થવું પડે છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાસ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદથી સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ। તો આ ઉપરાંત સુરતના દક્ષેશ્વર રોડ પર પણ પાણી ભરાઈ ગયા। અહીં રસ્તાએ જાણે નદીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। જતા જતા સુરતમાં મેઘરાજાની આ જમાવટના દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી છે। સુરતમાં મેઘરાજાએ જે હાલ વરસાદ નોંધાવ્યો તેના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયા છે। ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રવિવારનો દિવસ છે તેમ છતાં રસ્તાઓ પર ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર વધારે છે જેના કારણે તેમણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો સુરતના છે। વહેલી સવારથી જ અહીં મેઘરાજાએ જે પ્રકારે દળબડાટી બોલાવી છે તેના કારણે અલગ અલગ સમસ્યાઓ જે દેખાઈ રહી છે। સુરતના ઉધના નવસારી રોડના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીં વાહન વ્યવહાર બંધ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા? બિલકુલ વરસાદ વિદાય લેવાનો છે તે વચ્ચે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના ઉધનાથી નવસારીને જોડતો જે રોડ છે તે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઉધના દરવાજા હોય, દક્ષેશ્વર મંદિર હોય, ભેસ્તાન હોય કે પછી મુખ્ય માર્ગ હોય, તમામ માર્ગો ઉપર જે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બન્યા છે, પાણીના નિકાલની વ્યવસ્થા નથી જેને લઈને વરસાદ પોતાની ગતિ વધારતા અહીંયા પાણી ભરાય છે પણ વરસાદ વિરામ અથવા ધીરો થતા અહીંયા પાણી ઓસરી જતા હોય છે। ખાસ કરીને ઉધના અને લીંબાયતને જોડતું રેલવે અંડરપાસ છે કે ત્યાં આગળ પણ પાણી ભરાયાની સમસ્યા સામે આવતી હોય છે કારણ કે રોડ લેવલથી 2 થી 2.5 ફૂટ નીચાણવાળો વિસ્તાર છે જેને લઈને પાણી ભરાયું છે। જો કે થોડીક વાર પહેલા વરસાદે વિરામ લેતા તમામ જગ્યા પર પાણી ઓસરી ગયા હતા પણ ફરી એક વખત ધીરે ધીરે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે તો ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ। આ ઉપરાંત કીર્તેશ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? શું સુરતમાં હજુ પણ વરસાદી માહોલ છે અને જો વરસાદ નથી તો પાણી નિકાલની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે કે કેમ? બિલકુલ। સુરતમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીરે ધીરે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાવાની
સમસ્યા સામે આવી હતી. ખાસ કરીને પાણી ભરાતા જ મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ હતી અને વરસાદ ધીરી ગતિ થતા ફરી એક વખત પાણી ઉતરી ગયું હતું, પણ ફરી એક વખત વરસાદે ધીરી ગતિએ બેટિંગ શરૂ કરી છે. ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે અને જો પોતાની ગતિ વધારે તો ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવશે. કારણ કે મુખ્ય માર્ગ છે, સિમેન્ટ કોન્ક્રીટના રોડ છે અને જે પ્રકારે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી, જેને લઈને પાણી ભરાય છે. પણ વરસાદ વિરામ લેતા જ ગણતરીની મિનિટોમાં આ વિસ્તારમાંથી પાણી ઉતરી જતા હોય છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આમ તો ચોમાસું વિદાય લેવાના આરે છે, પરંતુ જતા જતા મેઘરાજા જે રીતે ધડબડાટી બોલાવી રહ્યા છે, ખાસ કરીને સુરતમાં 4 દિવસથી વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે અને ફરીવાર ધીમી ધારે વરસાદની શરૂઆત સુરત શહેરમાં થઈ છે અને આગામી સમયમાં હજુ પણ વરસાદની આગાહી. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની. કિમ પૂર્વ વિસ્તારમાં કાદવમાં યુવક પડ્યો. કાદવમાં હલનચલન કરતા યુવકને જોઈને લોકોએ બૂમો પાડી, પરંતુ કાદવ કીચડમાં પડેલા યુવાનને કોઈ પ્રતિક્રિયા નહીં આપતા મહિલાઓ મૃતદેહ હોવાનું સમજ્યા અને આશિયાના નગરના વોર્ડ સભ્યને જાણ કરતા પોલીસને પણ જાણ કરાઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાદવ કીચડમાં પડેલા યુવાન સુધી પહોંચી. ગઈ રાત્રે યુવાન કાદવમાં ફસાઈ ગયા હોવાનું જણાવ્યું. અજાણ્યા લોકો મારવા દોડતા એ કાદવમાં કૂદી પડ્યાનું યુવાનનું રટણ છે. તો પોલીસને જોઈને યુવાન કાદવમાંથી ઊભો થઈ જતા રહસ્ય સર્જાયું. સ્થાનિકોએ લાશ સમજીને પોલીસ બોલાવી તો યુવાન તો જીવિત નીકળ્યો. સ્થાનિક પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, શું છે આ સમગ્ર મામલો, વિગતે જણાવશો? જી ચોક્કસથી વાત કરો. સુરત જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવવા પામ્યો છે. ખાસ કરીને કિમ પૂર્વ વિસ્તારની અંદર કાદવના પાણીની અંદર વિસ્તારની અંદર એક યુવાન પડ્યો હતો. ખાસ કરીને એને મારવા લોકો દોડ્યા હતા, જે અંતર્ગત પડ્યો હતો, પરંતુ આખી રાત કાદવની અંદર ફસાઈ રહેતા સ્થાનિક આશિયાના નગરના જે મહિલાઓ વોર્ડન છે તેમણે પોલીસને 100 નંબર પર ફોન કર્યો હતો અને પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તે યુવક લોકોના મગજની અંદર એવું હતું કે મૃતક છે, પરંતુ એ પોલીસ જયારે પહોંચી ત્યારે હલનચલન કરતો જીવિત બહાર આવ્યો અને પોલીસે પણ એના આ જે યુવાન છે તેને પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછતાછ કરવામાં આવી. પૂછતાછ દરમિયાન યુવાને એક જ રટણ કરી રહ્યો છે કે લોકો મને મારવા દોડ્યા હતા, જે અંતર્ગત હું આ કાદવની અંદર પડી ગયો હતો અને આ મારો જીવ બચાવવા માટે કાદવની અંદર આખી રાત બધી ખૂબ આવ્યો હતો. ખરેખર ઘટના એવી છે, હકીકત છે, આ જે યુવાન કાદવમાં પડ્યા બાદ આખી રાત જે કાદવની અંદર રહ્યા બાદ પણ જીવિત નીકળતા એક આશ્ચર્યચકિત ઘટના સામે આવવા પામી છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ વડોદરામાં ગોત્રી એશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની, જ્યાં અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ મેનેજર કર્મચારીઓને માર માર્યો. ફેમિલી રેસ્ટોરન્ટમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા માથાકૂટ થઈ હતી. રેસ્ટોરન્ટના મેનેજરે અભદ્ર રીતે ન બેસવાનું કહેતા માર મારવામાં આવ્યો. યુવકોએ પોતાના સાગરીતોને બોલાવીને પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ પણ કરી છે. મેનેજર સહિત અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો અને રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે મેનેજર કર્મચારીઓને માર મારવામાં આવ્યો રેસ્ટોરન્ટમાં, શું હતો સમગ્ર મામલો? બિલકુલ બીજા ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે રાતની આ ઘટના છે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં મર્યાદામાં રહેવું ખૂબ જરૂરી છે, પરંતુ આજની જે યુવા પેઢી છે તે પોતાની મર્યાદા ચૂકતી હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટના રેસ્ટોરન્ટમાં બની છે અને રેસ્ટોરન્ટનો મેનેજર છે એ કઈ ખોટો નથી, કારણ કે એને એમ કીધું કે આ રેસ્ટોરન્ટ છે, અહીંયા લોકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે, ત્યારે તેઓ અભદ્ર જે રીતે ન બેસે ત્યારે યુવક જે છે તે યુવતીને પોતાના ખોળામાંથી નીચે ઉતાર્યા બાદ જે એના મિત્રો છે તેને કોલ કરે છે અને ત્યારબાદ એક ટોળું જે છે તે રેસ્ટોરન્ટ પર ધસી આવે છે અને ગાળાગાળી કર્યા બાદ ભારે તોડફોડ જે છે
તે કરવામાં આવે છે। એમાં જે રેસ્ટોરન્ટના કર્મચારી છે તેમને પણ ઈજા પહોંચી છે, જે વાહનો છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે લક્ષ્મીપુરા પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સીસીટીવી ફૂટેજ જે તમે જોઈ રહ્યા છો એ સીસીટીવી ફૂટેજના આધારે જે તોફાનીઓ છે તેમની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। પ્રીતિ જી બિલકુલ, અને હાર્દિક, આ મામલે કડક કાર્યવાહી થવી પણ જરૂરી છે, તો કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરાઈ છે પોલીસ દ્વારા? અત્યાર સુધી શું અપડેટ છે પોલીસ કાર્યવાહીને લઈને? બિલકુલ, જો પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો ગઈકાલે રાતની ઘટના છે, એટલે પોલીસ તો અત્યારે હાલ જે રેસ્ટોરન્ટના અંદરના અને બહારના જે સીસીટીવી ફૂટેજ છે તેની ઝીણવટપૂર્વક તપાસ જે છે તે કરી રહી છે અને સીસીટીવી ફૂટેજમાં જેટલા શખ્સો તોફાને ચડેલા દેખાય છે અથવા તો પછી જે યુવક છે કે જેના કારણે આખો વિવાદ થયો છે, જે યુવકે આ ટોળાને ફોન કરીને બોલાવ્યું છે એ યુવકની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે અને એક સમાજમાં દાખલો બેસે, યુવા પેઢીને સુધારવા માટેનો એક મોકો મળે એ આ પ્રકારની કાર્યવાહી જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। જી આભાર માહિતી આપવા બદલ। તો વડોદરામાં કરજણમાં 4 ટોળકીએ પથ્થરમારો કર્યો। કરજણનગર નવા બજારમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીની ઘટના। સોસાયટીમાં 3 તસ્કરો ચોરી કરવા આવ્યા હતા અને ફરજ પરના જીઆરડી જવાને ચોર ટોળકીને જોઈ પાડતા દોડધામ મચી ગઈ। ત્યારે ચોર ટોળકીએ પથ્થર ફેંકીને હુમલો કર્યો અને બાદમાં ફરાર થયા। નાસભાગ અને પથ્થરમારાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ। સદનસીબે જીઆરડી જવાનને કોઈ ઈજાઓ પહોંચી નથી। તો વડોદરામાં હાલ જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકારના દ્રશ્યો છે। સોસાયટીમાં 3 તસ્કરો ચોરી કરવા માટે આવે છે, જીઆરડી જવાન જોવે છે ત્યારે એનો પ્રતિકાર કરતા આ 3 તસ્કરો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે આ ફૂટેજ સામે આવ્યા છે તે ઘણા સવાલો પણ ઉઠાવી રહ્યા છે। જે રીતે વડોદરામાં અવારનવાર તસ્કરોની ઘટનાઓ, ચોરીની ઘટનાઓ વધી રહી છે તે પણ મોટો સવાલ છે। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે કલાકારોને પારિતોષિક અર્પણ કરાયા। વર્ષ 2023માં રજૂ થયેલી ગુજરાતી ચલચિત્રોમાં શ્રેષ્ઠ કલાકારોને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં વન, પર્યાવરણ અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય કલાકારો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બધાએ પોતપોતાની ભાષા પકડી રાખી છે। આપણો સ્વભાવ સારો છે કે આપણે એડજસ્ટ કરી લઈએ છીએ। ઘણી વખત એમ થાય ને કે ભાઈ આ બધા ઇંગ્લિશ બોલે કે કોઈ બીજી ભાષા બોલે, બધા પોતપોતાની ભાષા પકડી રાખી છે। આપણા ગુજરાતીનો સ્વભાવ સારો છે કે આપણે સામે એડજસ્ટ થવાની કોશિશ કરીએ છીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે। અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે અનુકંપા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા, જ્યાં અમરેલીના જલારામ મંદિરે બાપાના દર્શન પણ કર્યા। અમરેલીના સાંસદ સહિત તમામ 5 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ 4 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। અમરેલીના 251 વડીલોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન પણ કરાવશે। તો જલારામ મંદિરે મુખ્યમંત્રીએ દર્શન કર્યા, બાપાના આશીર્વાદ લીધા અને જે બાદ અલગ અલગ કાર્યક્રમોમાં તે એક બાદ એક હાજરી આપી રહ્યા છે। ખાસ કાર્યક્રમ કે જે અંતર્ગત તેઓ વડીલોને તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવશે। તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના લોકોએ ભાગ લીધો। તેનો મુખ્ય ઉદ્દેશ નશામુક્ત ભારત, નશામુક્ત યુવાન અને યુવાનોમાં મનોબળ વધે, જેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું। બાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી આ મેરેથોન દોડ સરદાર બાગ થઈ અને ફરી બાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। આ મેરેથોનમાં ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 1 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। 75મો જન્મદિવસ છે। સમગ્ર દેશમાં 75 શહેરની અંદર
આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ગુજરાતથી 10 અને એમાં એક જૂનાગઢ મહાનગરનું, એટલે આપણે ગૌરવ લઈ શકીએ કે આપને પણ આ જૂનાગઢ મહાનગરને આ મેરેથોન દોડનું કરાવ્યું છે. આ દોડની પાછળ નશામુક્ત ભારત, નશામુક્ત યુવાન, સશક્ત યુવાન, શક્તિશાળી યુવાન, મનોબળ વધે એ યુવાનોની અંદર એ ધ્યેય સાથે આ મેરેથોનનું આયોજન છે. હવે વાત કરીએ નવરાત્રિની તૈયારીની. આગામી સોમવારથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે પાવાગઢમાં મા મહાકાળીના દર્શન માટે ભાવિક ભક્તો પગપાળા જવા માટે રવાના થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો પગપાળા યાત્રા કરીને પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા. મધ્યપ્રદેશથી વિવિધ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા પાવાગઢ પહોંચે છે, ત્યારે ગામમાં રહેલા ભક્તો દ્વારા યાત્રાળુઓનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવતું હોય છે. ત્યારે યાત્રાળુઓને વિનામૂલ્યે જમવાની, ચા પાણીની તથા રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જાય છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશથી ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે જાય છે. 16 सितंबर से 22 सितंबर तक हमारा पावागढ़ पहुंचने का टारगेट है और आज हमारा चौथा दिन है. માતાજીના જે શ્રદ્ધાળુ પદયાત્રા કરે છે એમપીના વ્યક્તિઓ, તેમના માટે રહેવા ખાવા જમવાની સુવિધા અમે છોટાઉદેપુર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. તો કચ્છના આશાપુરાના ધામ માતાના મઢમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. આસોના નોરતાને એક દિવસ બાકી છે, ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો માં આશાપુરા ધામમાં ઉમટ્યા છે. કાલે 1 લાખ ભાવિકોએ માં આશાપુરાના દર્શન કર્યા. આજે પણ મોટી સંખ્યામાં મહાભક્તોની ભીડ ઉમટી છે. માઈ ભક્તોને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો ઉમટી પડ્યા છે. મધ્યપ્રદેશના માઈ ભક્તો પરંપરા મુજબ જ્યોત લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા. તો મોડી રાત્રે પાવાગઢ ડુંગર પર ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભક્તોની હાલત પણ કફોડી બની હતી. મંદિર ટ્રસ્ટનું વિશ્રામ ગૃહ ભક્તોથી ભરાઈ ગયું હોવાથી નાના બાળકો સાથે પહોંચી ગયેલા દર્શનાર્થીઓની બહાર ખુલ્લામાં તેમણે આશરો લેતા પણ નજરે પડ્યા. ત્યારે ભક્તો અને નાના બાળકોની દયનીય પરિસ્થિતિ વચ્ચે મંદિર ટ્રસ્ટે સહેજ પણ વિલંબ વિના મધરાત્રે જ માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. બાળકો સહિત તમામ માટે અન્ય ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકી સૌને આશરો આપવામાં આવ્યો. તો યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નોંધનીય છે કે હાલ ભક્તો નવરાત્રિના પર્વ માટે ઉમટી રહ્યા છે, માતાના દર્શન માટે ઉમટી રહ્યા છે. ખાસ મધ્યપ્રદેશથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જ્યોત લેવા માટે આવતા હોય છે, ત્યારે ભારે વરસાદના કારણે પર્યટકોની જે ભક્તો અહીં પહોંચી રહ્યા છે તેમની હાલત કફોડી બની હતી. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ઓચિંતી આટલી ભીડ વધી જતા તેમના દ્વારા વધારાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી. તેમના રહેવાની વ્યવસ્થા, તેમના ખાવાની વ્યવસ્થાઓ કરવામાં આવી. તો હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓના દ્રશ્યો અને હવે તમામ તૈયારીઓ સાથે ભક્તો દર્શન કરી રહ્યા છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.